નમસ્કાર, ઝૂમ કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। સામાન્ય સભાના ફ્લોર પર બેસી કોંગ્રેસના કાઉન્સિલરોએ વિરોધ નોંધાવ્યો। આજે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા એક મહિના બાદ મળી હતી અને પૂર્વ સભાસદ અરુણભાઈ શાહના દુઃખદ અવસાનના લીધે સામાન્ય સભાએ એક મહિના એટલે કે 20/8/2022 માટે મુલતવી રાખતા તમામ કાઉન્સિલરો રોષે ભરાયા હતા અને કોંગ્રેસના તમામ કાઉન્સિલરો ફ્લોર પર બેસી ગયા હતા અને સખત વિરોધ નોંધાવ્યો હતો અને મેયરના આ નિર્ણયનો સખત વિરોધ કર્યો હતો। તમામ કોંગ્રેસના કાઉન્સિલરનું કહેવું છે કે પ્રી મોન્સૂન કામગીરી ક્યાંય પણ દેખાતી નથી। દરેક જગ્યાએ ખાડા પડી ગયા છે, ભૂવા પડવાની સ્થિતિ સર્જાઈ રહી છે, રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે। તે પ્રશ્નોના નિરાકરણ માટે સામાન્ય સભામાં યોગ્ય નિર્ણયો લેવા જોઈએ। તેના માટે મેયર સાહેબે સામાન્ય સભા એક મહિના માટે મુલતવી રાખતા તમામ કોંગ્રેસના કાઉન્સિલરો રોષે ભરાયા હતા। પૂર્વ સભાસદ સ્વર્ગસ્થ અરુણકુમાર શાહનું મૃત્યુ થયું છે, ત્યારે જે પૂર્વ સભાસદ હોય અને જેનું સ્વર્ગસ્થ થતા હોય, દેવલોક પામ્યા હોય, તો એના માનમાં હંમેશા સભા મુલતવી થઈ હોય છે અને એ જ કારણસર આજે સભા મુલતવી કરી છે। કોંગ્રેસ પાર્ટીના અમે તમામ કાઉન્સિલરો આજે સભામાં એટલે નીચે બેઠા છીએ કે આજે સામાન્ય સભા હતી, એક મહિને સામાન્ય સભા બોલાવી। તમે જુઓ કે વડોદરા શહેરમાં અત્યારે પ્રી મોન્સૂનની કામગીરીમાં બિલકુલ નિષ્ફળ નીવડેલી ભારતીય જનતા પાર્ટીનું શાસન અને મેયર પણ સાંભળવા રાજી નથી। આજે એક પૂર્વ કોર્પોરેટરના નિધનના કારણે સભા મુલતવી હતી। અમને પણ એમનું માન છે, કોંગ્રેસ પાર્ટી પણ એમની આત્માને શાંતિ મળે એની માટે અમે પણ એમને 1 મિનિટ મૌન પાડ્યું, પરંતુ સભા 2 દિવસ પછી રાખવાની હોય। વડોદરા શહેરને આજે ખાડોદરા બની ગયું છે। વડોદરા શહેરમાં એટલી બધી સમસ્યાઓ છે કે માત્ર 2-3 ઇંચ વરસાદમાં આખા વડોદરા શહેરને જ્યાં દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, ગરીબ લોકો હેરાન છે। આખો વડોદરા શહેરના તમામ રોડ ઠેર ઠેર તૂટી ગયા છે। આજે વડોદરા શહેરને ખાડોદરા બનાવી દીધું છે। તો સમસ્યા સાંભળવા માટે અધિકારીઓ તો નથી સાંભળતા, પણ જ્યારે સામાન્ય સભામાં અમારી રજૂઆત કરવાની છે, અમારા પ્રાણ પ્રશ્નોની રજૂઆત લોકો વતી કરવાની છે, પરંતુ મેયરે સીધો 1 મહિના પછી સભાનો ટાઈમ આપ્યો છે। આજે 20/7 છે તો 20/8નો ટાઈમ આપ્યો છે, એટલે અમે એમનો વિરોધ કરી રહ્યા છે કે ભાઈ સભા 2 દિવસમાં બોલાવી જોઈએ। આવી રીતે 1 મહિને સભા ઠલવે એનો કારણ આવું હિટલર શાહી શાસન ના ચાલે।